અરે વીરા હા પીર જાઉં તને પઢિયાર રાજાએ સંકટ જેલમાં પૂર્યો તને હા વીરા જાઉં તને જેલમાં મુક્ત કરું છું અને મારો મીઠોર બંધો હાથ લાંબો કરીને ને ભાલાના માર મારું છું જઈને કહેજે તમારો બાપ હિન્દવો પીર અહીં આવી ગયો છે ઓય ઓય અલી રેખા ક્યાં ગઈ? અલી મને તો આખા શરીરે બળતરા થવા માંડી સાવડિયા નફાઈ ને ક્યાં મને એમ થયું હે તને એમ થયું? બા બળતરા થાય છે આખા શરીરે. હા પ્રધાન જુનાગઢ ફેરાવી થઈ જાવ ને રેખા મંડો સોપડવા. આ બટા સગુણા અને ઊભી તો કેરેલી મારી મારીને ઊભી નથી થઈ શકતી. અરે ભાઈજી બોલો ને. અરે સગુણા મને આખા ડીલે બળતરા થાય આવડી અને એમ થવા માંડ્યું કારણ હું આનું? ભાઈજી મેં તમને કીધું તું ને કે પીરની પીરાય જવાનું રેવા દ્યો. મારો ભાઈ રામદેવ તો હિન્દવા પીર છે. આજે તમને શરીરે બળતરા થાય છે ને બા? હા બટા આજે તમને શરીરે બળતરા થાય છે બા તો 3 વાર મારા ભાઈ રામદેવની જે બોલો અને મને મયરે જવાની રજા આપશો બા એટલે તમારી કાયા કંચન વર્ણિત થઈ જશે. જો તમારે સાજુ થવું હોય ને તો ભાઈ રામદેવની 3 વાર જે બોલો બા. બોલો રામા પીરની એ જોસ્તી બોલે ડોહી જોસ્તી બોલો બોલ રામા પીરની જય. બોલો રામા પીરની જય. બા હારું આ થઈ ગયું. સગુણા મને આ બળતરા ઓછી થવા માંડી આવડી અહીંયા આવીને જ આપણે હાહુઓને કેવું પડતું હતું કા? એ તો બા હું તમને કહેતી હતી ને બા કે દીકરી તો હારામાં જ હારી લાગે કા સાસરિયામાં સારી લાગે ને કા શમશાનમાં સારી લાગે બા. સાચી વાત છે બેટા તારી. હવે તમે ઘર ભેગી ન થઈ જાવ હવે. બા એને જમાઈ તેડવા આવ્યા છે એને રેખાબેન ને મોકલી દો પેલા. હા ત્યાંને પેલા ઘર ભેગી ની કરી દો હાલ પછી આપણે હાહુ હોય તો સમજા કરશું. અને એ બા અહીંયા જ આવીને બધી પેતર આણી એના લો અડદિયાનો ડબરો દઈ દીજો ભેરા ભેરા. અડજ્યા કાઈ નથી દેવા એમને કાઢવાની છે અમાર હાહુ હાટું છે. અરે ભાઈજી આજે મારા ભાઈ રામદેવના લગ્ન છે ને તો મને જવાની રજા આપો બા. અરે સગુણા હા આજે ડાબા જમણા તેતર બોલે છે સુકન અવળા થાહે માટે તમે આજ રોકાઈ જાવ અને તો કાલ બા જાજો. આજ વવારોની વાત તમે સાંભળો. અરે આજ વવારો કહે ને સાસુ મારા સાંભળો ને. એ કરું સાસુ મારા દિલડાની વાત. વવારો કહે ને સાસુ મારા સાંભળો ને. હરિયાળા વનમાં માજી રોડી કોયલો બોલે. એ શુકન મારે સવાયા જોન હોય. હરિયાળા વનમાં માજી રોડી કોયલો બોલે. અરે સગુણા કહો બા. તમે હટ છોડી ગયો. તમારે જો જાવું હોય તો તમે એકલા જાવ. 5 વર્ષના કુવાને અહીં મૂકતા જાવ. નહીં બા નહીં. મારા અભય વગર તો હું એના મામાના લગ્નમાં નહીં જાઉં બા. કારણ કે આજે હું ઘરે જઈશ ત્યારે મારો ભાઈ મને પૂછશે કે મારો ભાણેજ ક્યાં છે તો હું મારા દીકરાને લીધા વગરની તો મારા મયરીએ નહીં જાઉં બા. અરે સગુણા હા બા. તમારે જાવું હોય તો તમે એકલા જાવ.